હેપી બર્થડે. ભગવાનનો બર્થડે છે આજે, કૃષ્ણ કનૈયાનો. જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે અહીંયા. તો મસ્ત ડેકોરેશન કરી દીધું છે, પારણું પણ બંધાઈ દીધું છે મસ્ત, અને સજાવી દીધું છે, અને માખણની મટુકી પણ મૂકી દીધી છે. તમે જોઈ શકો છો, જેવું ફાવ્યું એવું ડેકોરેશન કર્યું છે. અને અહીંયા બલૂન્સ પણ લગાવી દીધા છે ચારે બાજુ, અને જોઈ શકો કેટલું મસ્ત વાંચો. અને અમે અહીંયા હવે ભજન કરવા બેસી જઈએ. તો અહીંયા જો અમે ભજન કરવા બેસી ગયા ફર્સ્ટ ક્લાસ. આંટી ઢોલ વગાડે છે, અમે ખંજરી વગાડીએ છીએ, ઓલા બા ભજન ગાય છે. ગુજરાતી ભજન, હિન્દી ભજન બધું મિક્સ ચાલે છે અમારે. અને સાનવીબેન પણ બેસી ગયા છે, જોવે છે કે આ બધા શું કરે છે. તો અહીંયા ભજન પતાવીને અમે સામેના ઘરે ગયા હતા. ત્યાં પણ કૃષ્ણ જન્મ હતો. એમનું ડેકોરેશન પણ તમે જોઈ શકો છો, કેટલું મસ્ત કર્યું છે. બલૂન્સનું મસ્ત ડેકોરેશન, હેપી બર્થડે લખ્યું છે કૃષ્ણનું. વાગી ગયા હતા અને કૃષ્ણ ભગવાનનો જન્મનો ટાઈમ થઈ ગયો હતો. તો એમને આ કાકડીમાં સુવડાયા હતા, બેસાડ્યા હતા અને ઢાંકીને મૂક્યા હતા. તો હવે કાકડીમાંથી બહાર કાઢ્યા અને એમને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો, પંચામૃતથી સ્નાન કરાયું બધાએ, પછી પાણીથી સ્નાન કરાયું, અને છેલ્લે ભાભીએ સરખી રીતે સ્નાન કરાવીને એમને કોરા કરી લીધા મસ્ત. તમે જોઈ શકો છો, પંચામૃત કેટલી બધી વાર લઈને સ્નાન કરાયું છે. હવે કૃષ્ણ કનૈયાને વાઘા પહેરાવવાનો ટાઈમ થઈ ગયો હતો, કેમ કે એમનો હેપી બર્થડે હતો એટલે મસ્ત સજાવાના હોય એમને. સરસ સરસ નવા નવા કપડાં પહેરાવાના. આપણો જન્મદિવસ હોય છે તો આપણે કેવું કરીએ છીએ, એમ આપણા પ્રભુનો જન્મદિવસ છે આજે. તો જગતનો નાથ મારા વાલાનો જન્મદિવસ હતો, તો એને મસ્ત નવા વસ્ત્ર પહેરાવી દીધા છે. અને શણગાર કરીને આપણે એમને સજાવી દઈશું. એ ખુશ તો આપણે પણ ખુશ. પ્રભુ વિના કોઈ જ નથી આ દુનિયામાં. અને એમની જ આ બધી લીલા છે, રાસલીલા કહો કે રામલીલા કહો, એ બધી પ્રભુની જ છે. હવે ચરણામૃત ને પંચામૃત એ સાઈડમાં મૂકી દીધું, એ તુલસીના ક્યારામાં મૂકી દેવાનું. અને આ બાજુ તમે જોઈ શકો છો, ડેકોરેશન મસ્ત કરેલું છે. અને વાલાને વાઘા પહેરાવી દીધા મારા કૃષ્ણ કનૈયાને. સાનવીબેન બધું નિરીક્ષણ કરી રહ્યા હતા કે શું કરે છે આંટી, કેવી રીતે કાનાને તૈયાર કરે છે, એ બધું જોઈ રહી હતી. હવે જો કાનાને મસ્ત નાની નાની બંગડી પહેરાવી દીધી બંને હાથોમાં. અને આ માહોલ જ કંઈક અલગ હતો. પાછળ ધૂન ગાતા હતા બધા, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી, બ્રિજ મેં આનંદ ભયો, જય કનૈયા લાલ કી. અમે બહુ જણા નહોતા, અમે આટલા લોકો જ હતા, પણ મજા આવી. પ્રભુનું નામ લેવામાં મજા આવે છે અમને તો. અને આ પળ જ કંઈક અલગ હતી. પછી વાલાને જો કાનના કુંડળ, મુગટ બધું પહેરાવી, મુરલી બધું આપી મસ્ત પ્રભુને મારા વાલાને તૈયાર કરી દીધા. અને હવે એમને એમના પારણામાં બિરાજમાન કરીશું. આપણે એમને બેસાડી દઈશું હિંચકામાં, જે એમનું પારણું બાંધ્યું છે તેમાં.
તો હવે મારા કૃષ્ણ કનૈયા મારા લાલજીને પારણામાં બેસાડી દીધા છે, જોઈ શકો છો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, બાકે બિહારી કી જય, રાધા કૃષ્ણ દયા સ્વામી કી જય, રાધા સ્વામી દયાલ કી દયા. પારણિયું બંધાય મા યશોદાજી ગાય, લાલો મારો પરણિયામાં ક્યારે પોઢી જાય. મસ્ત પારણિયામાં હવે કૃષ્ણ કનૈયાને બધાએ ઝૂલાઈશું. નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી. આ શું અનોખો માહોલ છે. અને પછી પ્રભુની આરતી ઉતારી દીધી, પ્રભુને ભોગ ધરાવી દીધો. લાલજી મહારાજને માખણને મિશ્રી જે બહુ જ વાલી છે તેમને તે પણ ધરાવી દીધી. અને તો લાલજી મહારાજની વારાફરતી અમે જે પણ મિત્રો ભેગા થયા હતા બધાએ વારાફરતી લાલજી મહારાજની કૃષ્ણ કનૈયાની આરતી ઉતારવાનો મોકો મળી ગયો. આમ તો અમે મંદિરે પણ જઈએ છીએ, પણ આ વખતે અમારા ઉપર ભાભીને ત્યાં હતી જન્માષ્ટમી એટલે, અને વરસાદ પણ એટલો ફૂલ હતો. જેવો જ કૃષ્ણ કનૈયાનો જન્મ થયો હતો અને જેલમાંથી ગોકુળ લઈને આવતા હતા વસુદેવ, એ જ રીતનો આજે વરસાદ થતો હતો. અમે સાક્ષાત કૃષ્ણ કનૈયા આવ્યા હોય ને એવું જ લાગતું હતું. એટલે મંદિર નહોતા ગયા અમે, એટલે અહીંયા જ અમે નંદ ઉત્સવ કરી દીધો કૃષ્ણ કનૈયાનો. અને વારાફરતી આરતી ઉતારીને એ પણ મોકો લઈ લીધો અમે. પ્રભુની આરતીનો મોકો કોને મળે, એમ નસીબવાળાને આવો મોકો મળે. તો તે પણ અમે કરીને ધન્ય થઈ ગયા આરતી ઉતારીને. અને પાછળ ધૂન બોલતા બોલતા આરતી ઉતારતા હતા. બાકે બિહારી કી જય. તમારા ત્યાં જન્માષ્ટમી તમે કેવી રીતે ઉજવી અને શું શું કર્યું હતું તે અમને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. જય છેલ્લે બલૂન ફોડવાનો ઈરાદો કર્યો, પણ કોઈ ઉપર પહોંચાયું નહીં. પછી ટેબલ લઈને આવ્યો દેવેશ અને એને ફોડી કાઢ્યું. પછી હેપી બર્થડે કરીને લાલજીનો હેપી બર્થડે મનાવ્યો.